નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ડિપ્રેશનને જ ડિપ્રેસ કરી શકાય? સારું, આજે આપણે એક એવી જબરદસ્ત ગુજરાતી કવિતાની વાત કરવાના છીએ જે આપણને અંદરની તાકાત અને હિંમત વિશે એકદમ નવી રીતે વિચારવા પર મજબૂર કરી દેશે. તો ચાલો આ પ્રેરણાની સફર શરૂ કરીએ. તો ચાલો શરૂઆત જ કરીએ કવિતાની સૌથી દમદાર લાઇનથી. આ જુઓ, ડિપ્રેશનને પણ ડિપ્રેસ કરી દઉં એવો ઉત્સાહ આજે પણ હું ઉરમાં રાખું છું. અરે વાહ, આ ખાલી શબ્દો નથી હો, આ તો નિરાશા સામે લડાઈનું એલાન છે. કવિ એમ કહે છે કે એમની અંદર એટલો જોશ છે, એટલો ઉત્સાહ છે કે એ ડિપ્રેશનને જ હરાવી દે. મતલબ કે આનાથી પાવરફુલ શરૂઆત શું હોઈ શકે? પણ સવાલ એ છે કે આટલી બધી હિંમત, આટલો ઉત્સાહ આવે છે ક્યાંથી? તો એનો જવાબ છે સંઘર્ષમાંથી. આ કોઈ આસાન રસ્તો નથી, પણ જાણે આગમાં તપીને કુંદન બનવા જેવી આખી પ્રક્રિયા છે. તો આ વિભાગ એ જ સંઘર્ષ અને તેમાંથી થતા પુનર્જન્મની વાત કરે છે. કવિ જીવનને એક યુદ્ધભૂમિ જેવું ગણાવે છે, અને એ પણ કેવી યુદ્ધભૂમિ જ્યાં એ એકલા છે, અને એ પણ નિશસ્ત્ર. જરા કલ્પના તો કરો, આ એકલો અને નિશસ્ત્ર શબ્દોમાં કેટલી બધી લાચારી અને સંવેદનશીલતા છુપાયેલી છે. એનાથી આપણને એમની લડાઈ કેટલી મુશ્કેલ હશે એનો સીધો અનુભવ થાય છે. અને આ લડાઈમાં થાય છે શું? આ સ્લાઇડ જુઓ. એ તૂટવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે. પહેલાં તો પડું છું, પછી તૂટું છું, અને છેલ્લે ભાંગીને ભૂકો થાઉં છું. આ 3 તબક્કા કોઈપણ વ્યક્તિના જીવનના સૌથી ખરાબ સમયને એટલી સચોટ રીતે વર્ણવે છે કે આપણે કવિની પીડાને એકદમ ઊંડાણથી સમજી શકીએ છીએ. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. આ સ્લાઇડ એ જ જાદુઈ પળ બતાવે છે જ્યાંથી પુનર્જન્મ શરૂ થાય છે. ભાંગીને ભૂકો થયા પછી ખુદને ખુદથી જોડવાની કોશિશ, ઉપરવાળા પર વિશ્વાસ, અને પછી ફરીથી ઊભા થવું. આ ખરેખર અદ્ભુત છે, જાણે તૂટવાની પ્રક્રિયાનું જ એકદમ ઊંધું પ્રતિબિંબ. જેમ રાખમાંથી ફોનિક્સ પક્ષી બેઠું થાય ને, બસ એવું જ કંઈ. સારું, તો ફરીથી ઊભા તો થઈ ગયા, પણ પછી શું? હવે આપણે એ જીવનશૈલી, એ ફિલોસોફી વિશે વાત કરીશું જે આ હિંમતભરી માનસિકતાને દરરોજ ટકાવી રાખે છે. અહીંયા કવિએ નમ્રતાની એકદમ નવી જ વ્યાખ્યા આપે છે. એમના મતે નમ્રતા એટલે નબળાઈ નહીં, પણ શીખવા માટે હંમેશા તૈયાર રહેવાની તાકાત. અને એ પણ કોઈની પણ પાસેથી, ભલે ને એક નાનું બાળક જ કેમ ન હોય. અને જુઓ કવિ પોતે આના વિશે શું કહે છે. નાનપ નથી લાગતી મને કંઈ નવું શીખવામાં. બાળક પાસે પણ પ્રમાણિકતાથી મારું અજ્ઞાન સ્વીકારી લઉં છું. આ જ તો સાચા જ્ઞાનીની ઓળખ છે, ખરું ને? શીખવા માટે કોઈ શરમ નહીં, કોઈ નાનપ નહીં. તો પછી કવિ આ બધું લખે છે શા માટે? કોઈ કીર્તિ માટે? શાબાશી માટે? કે પછી ફોલોઅર્સ વધારવા માટે? ના, આ સ્લાઇડ એનો સ્પષ્ટ જવાબ આપે છે. એમને આ બધામાંથી કશું જ નથી જોઈતું. એમને તો બસ કોઈક એવું મળે એની આશા છે, જે એમના દિલની વાતને સમજી શકે. બસ આટલો જ શુદ્ધ હેતુ. અને આ જ વાત આપણને આ ફિલોસોફીના એક બીજા મહત્વના મુદ્દા પર લઈ જાય છે. જ્ઞાન વહેંચવાનો હેતુ. જે સમજ, જે જ્ઞાન આટલી તકલીફો વેઠીને મળ્યું છે, એને પોતાની પાસે સંગ્રહી રાખવાનો કોઈ મતલબ નથી. એને વહેંચવું જ જરૂરી છે. આ એક પ્રકારનો આભાર માનવાનો ભાવ છે. કવિ માને છે કે આ દુનિયા પાસેથી એમને ઘણું મળ્યું છે, ઘણું શીખવા મળ્યું છે. એટલે હવે એમની ફરજ છે કે એ જ જ્ઞાન એવા લોકો સુધી પહોંચાડે જેઓ ખરેખર શીખવા માગે છે. પણ એક મિનિટ, મનમાં એક મોટો સવાલ થાય છે. આટલું બધું ઊંડું જ્ઞાન, આટલું ડહાપણ, આ બધું આવે છે ક્યાંથી? આનો અસલી સ્ત્રોત શું છે? અને અહીં જ કવિની સાચી મહાનતા દેખાઈ આવે છે. એ બહુ સ્પષ્ટપણે કહે છે કે આમાંનું કશું એમનું પોતાનું નથી. આ બધું તો ગીતા, વેદ, પુરાણ અને ઉપનિષદ જેવા આપણા પ્રાચીન ગ્રંથોનો સાર છે. એ તો બસ એક માધ્યમ છે, એક વાહક છે. અને આ પંક્તિ, આ તો એમની નમ્રતાનું શિખર છે. કશું નથી આમાં મારું, બસ એ જ હું પ્રસાદ રૂપે પીરસી દઉં છું. મતલબ કે એ પોતાને સર્જક માનતા જ નથી, એ તો પોતાને એક સેવક માને છે, જે આ પવિત્ર જ્ઞાનને પ્રસાદની જેમ વહેંચી રહ્યા છે. આનાથી સુંદર ભાવના બીજી કંઈ હોઈ શકે? તો ચાલો હવે બધી કડીઓ જોડીએ. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ પહેલી લાઇન પર પાછા આવીએ. એ ઉત્સાહ જે ડિપ્રેશનને પણ ડિપ્રેસ કરી દે. એ આવે છે ક્યાંથી? એ આવે છે સંઘર્ષમાંથી મળેલી હિંમતથી, શીખવાની નમ્રતાથી,
કોઈક સમજનાર મળશે એ આશાથી અને પ્રાચીન જ્ઞાનને વહેંચવાના ઉમદા હેતુથી આ બધું ભેગું થઈને એક એવી તાકાત બને છે જે ખરેખર અજેય છે. અને હવે આખી વાતને અંતે એક સવાલ સાથે આપણે અટકીએ. કવિએ તો પોતાના ઉત્સાહનો સ્ત્રોત આપણને બતાવ્યો, પણ હવે વિચારવાનો વારો આપણો છે. તમારા જીવનના સંઘર્ષમાં તમારો એ ઉત્સાહ શું છે? એવી કઈ વસ્તુ છે જે તમને હિંમત આપે છે, જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે? આના પર જરૂરથી વિચારજો. આભાર.